સામાન્ય જનતાની, સામાન્ય લોકોની માલ મિલકતને સુરક્ષિત રાખવા માટે નવસારી પોલીસ હવે એક્શનમાં આવી છે। નવસારી અને જલાલપોર પંથકમાં જે ગેંગે આતંક મચાવી દીધો, ચડ્ડી બનિયાનધારી ગેંગ, તેના વધુ સભ્યો સકંજામાં આવ્યા છે। તે ગેંગ કેવી રીતે ગુનો આચરતી, કેવી રીતે તે આખી ગેંગે આતંક મચાવ્યો, કોણ કોણ તેના સાગરીતો છે, તે તમામ મુદ્દે હવે પોલીસ પૂછપરછ કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના નવસારી અને જલાલપોર પંથકમાં ગરફોડ ચોરીના બનાવો વધ્યા હતા। નવસારી પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને તસ્કરોની હેરાફેરીના કેટલાક સીસીટીવી ફૂટેજ મળ્યા, જેમાં જલાલપોરના પોશ બંગલા વિસ્તારમાં કેટલાક ચડ્ડી બનિયાનધારી ઇસમો મકાનોના તાળા તોડતા અને આમ તેમ પડતા દેખાયા। આ તમામ તસ્કરો ફેક્ટરી કે બાંધકામ સાઇટ ઉપર દિવસે મજૂર બની જતા અને મજૂરીની આડમાં પોશ વિસ્તારના મકાનોની તેઓ રેકી કરતા। આ ચડ્ડી બનિયાન પહેરીને નીકળતી ટોળકી ઓળખ છુપાવવા માટે મોઢે રૂમાલ બાંધી દેતી, જે બંધ મકાનોને ટાર્ગેટ કરીને કિંમતી ચીજ વસ્તુઓ લઈને ફરાર થઈ જતા। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી કે તસ્કર ટોળકીના 3 સભ્યો માલને સગેવગે કરવા માટે એરુ અવધ ક્વીન્સબરી સામેની નહેર નજીક તેઓ આવવાના છે, જેના આધારે વોચ ગોઠવીને પોલીસે ઈશ્વર મંડોળ, રમેશ ભુરિયા અને નરેશ આમલિયા નામના 3 ઇસમોને ઝડપી પાડ્યા। આ તસ્કર ટોળકી પાસેથી 10,000 રૂપિયાની રોકડ, તાંબાની ગણેશ ભગવાનની મૂર્તિ, કિંમતી ઘડિયાળ, અલગ અલગ સિક્કા, 3 મોબાઈલ ફોન સહિત 21,000 થી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ ગેંગે નિસર્ગ વિલા, અવધ ક્વીન્સબરી અને શ્રીજી સોસાયટીના બંધ મકાનોમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે। ગરફોડ ચોરીમાં 7 લાખના સોના ચાંદીના દાગીના ચોરાઈ હોવાનું લખાવેલ હતું, જે બાબતે નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા ગઢવી સાહેબ અને તેમની ટીમે સ્થળ વિઝિટ કરીને એમને સીસીટીવી તેમજ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો રોકીને ટેકનિકલ સર્વેલન્સના આધારે જુદા જુદા સીસીટીવીના આધારે એમને ખબર પડેલ કે એરુ અવધ ક્વીન્સ બરીની સામે આવેલ નહેર પાસેથી 3 ઈસમો જે ચડ્ડી બનિયાનધારીના અગાઉના ગુનામાં પણ પકડાયેલા છે, તે લોકો ત્યાં આ મુદ્દામાલ સાથે હોવાનું એમને ખબર પડતા તેઓએ તાત્કાલિક પોતાની ટીમ સાથે ત્યાં એમને પકડી પાડી। એમાં આરોપીઓ ઈશ્વર જોરસિંહ મંડોળ, ધંધો મજૂરી કામ અને રહે ચિલકોટા ગામ, તાલુકો લીમડા, જિલ્લો દાહોદ, અને બીજા આરોપી છે રમસુ ઉર્ફે રમતુ, બાબુભાઈ માનસિંહભાઈ ભુરિયા, અને ત્રીજા આરોપી છે નરેશ ઉર્ફે નરિયો, કાળુભાઈ ભરસાભાઈ આમલિયાર, એ પણ ચિલાકોટા ગામના છે। બધા લીમખાડા અને જિલ્લો દાહોદના 3 આરોપીઓ છે। આ ઝડપાયેલા 3 તસ્કરો રીઢા ગુનેગાર છે, જે પૈકી ઈશ્વર મંડોળ વિરુદ્ધ અમદાવાદના 16, બોપલ, ધોળકા અને દાહોદમાં લૂંટ અને ચોરીના 13 જેટલા ગુના દાખલ થયા છે, જ્યારે રમેશ ભુરિયા 8 જેટલા ચોરીના ગુનામાં સંડોવાયેલો છે। આ તસ્કરો ચોરી બાદ કિંમતી દાગીના અને અન્ય ચીજ વસ્તુઓ કોને વેચતા હતા, આ ટોળકીમાં વધુ કેટલા ઇસમો સંડોવાયેલા છે, તે સહિતના મુદ્દે જલાલપોર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। એવું છે કે આજુબાજુમાં મજૂરી કામ કરતા હોય છે અને પછી દિવસ દરમિયાન જે ઘર બંધ હોય એની રેકી કરીને પછી રાત્રિના સમયે આ લોકો આરોપીઓ એ ઘર મકાનને ટાર્ગેટ કરીને ગરફોડ ચોરીના બનાવો કરતા હોય છે। આ જે આરોપી છે ઈશ્વર જોરસિંહ રાઠોડ, તેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ 13 જેટલા ગરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે, અને આ રમસુભાઈ ઉર્ફે રમતુ, એના વિરુદ્ધમાં પણ ગરફોડ ચોરીના 8 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। એટલે કે આ 3 આરોપીઓ છે રીઢા ચોરો છે। આ ચોર ગેંગ સાથે હથિયારો રાખતી હોવાથી પ્રતિકાર કરનાર લોકોને ડરાવીને કે માર મારીને નાસી છૂટતા હતા। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઈશ્વર મંડોળ, રમેશ ભુરિયા અને નરેશ આમલિયારની ધરપકડ બાદ જલાલપોર પોલીસને તેમને સોંપી દીધા છે। આ ટોળકીની આખરી પૂછપરછ દરમિયાન વધુ કેટલાક બળ ઉકેલાયેલા ચોરીના ગુનાઓ પરથી પડદો ઉંચકાય તેવી શક્યતા જોવાઈ રહી છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ, નવસારી।